વિડીયો બનાવતો ત્યાં મારા આઈફોન નીચે પડીને તૂટી ગયો અને રોટલી બનાવતો ત્યાં પેંડા બની ગયા. ગામમાં શાકભાજી લેવા જવાનું પણ થોડી શરમ આવે છે. गांव में कभी कभी बंदर से मुलाकात हो जाती है. तेजी जो ताजे ताजे भिंडी एंड काले काले રીંગણા શાકભાજી લેવા તો આવી ગયા પણ ક્યુ શાક લેવામાં થોડું કન્ફ્યુઝન હતું. અચ્છા ગવાર બટેટા લીધા પણ શાક તો ગિલોરી બટેટાનું બનાવવાનું છે. હું એકલો બધું નોત કરતો વારવાર રોક્સીડોન ને કામે વળગાડી દીધો. બધા કામ કરવાની મજા આવે પણ જ્યારે રોટલીનો લોટ બાંધવાનો થાય ત્યારે થોડો કંટાળો આવે. લોટ બાંધતા હોય ત્યારે હાથ કા કાવા થઈ જાય. इट्स टाइम टू रोटली का लोट कहलने का. लोट में आंगળી નાખવાથી લોટ ઢીલો છે કે કડક ખબર પડે નહીં. થોડીક વચ્ચે બ્રેક લીધી માં એક બિસ્કિટ ખાઈ લીધું. ऐसे में बड़ा सख्त लौंडा. एक बाजू रोक्सीडोन શાક બનાવે છે ને હું નીચે બેઠો બેઠો રોટલીના પેંડા વાળું છું. શરમ હે કોઈ. રોટલી તો ગોળ બની ગઈ પણ હવે 10 વાગી જાય એટલે ફટાફટ ખાઈ લીધું કેમ કે હજી કપડા ધોવાના છે. 2-3 કિલો મોટિવેશન મળી ગયું એટલે કપડા ધોવાનું ચાલુ કરી દીધા કેમ કે 2 દિવસથી કપડા ધોયા જ નહોતા એટલે ભેગા થઈ ગયા હતા. કપડા ધોવાનું ચાલુ કર્યું ત્યાં ફોન પડે ને ટફન તૂટી ગયો.